સુરેન્દ્રનગર શહેરમાં ભારે વરસાદને કારણે આંબેડકર ચોકનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। અંડરપાસમાં પાણી ભરાઈ જતા 12 કલાક કરતા વધુ સમયથી અંડરપાસ બંધ સ્થિતિમાં જોવા મળ્યો। અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા અનેક વાહનો બંધ થઈ ગયા તો લોકો જોખમ ખેડી અંડરપાસમાંથી પસાર થઈ રહ્યા છે। મશીનની મદદથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા 12 કલાકથી વરસી રહેલા સતત વરસાદને કારણે સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા પર આંબેડકર ચોક પાસે આવેલ અંડરપાસ છે। અંડરપાસ સમગ્ર અંડરપાસ છે પાણીથી ભરાઈ ગયો છે। આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંડરપાસમાં અંદાજે ટીચરથી વધુ છે, અંદાજે લગભગ 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે। છેલ્લા 12 કલાકથી આ અંડરપાસ બંધ છે, જેમાંથી અનેક વાહન ચાલકો છે જીવના જોખમે પસાર થવાની જે પ્રયત્નો કર્યા છે તેમાં અનેક વાહનો છે બંધ થઈ ગયા છે। અને હાલ મહાનગરપાલિકા તંત્ર દ્વારા છે એ 2 મશીનો દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરી છે, પરંતુ પહેલા વરસાદમાં તે અંડરપાસ છે છેલ્લા 12 કલાક સુધી બંધ રહેતા મહાનગરપાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે શહેરમાં ભારે વરસાદને લઈને નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। રતનપર, બાપા સીતારામ, મઢોલી વિસ્તાર, ખાણ વિસ્તાર તેમજ 80 ફૂટ રોડ અને સુધારા પ્લોટ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, તો મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નગર શહેરમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારો છે, આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંદાજે 1.5 થી 2 ફૂટ જેટલા પાણી છે એ રતનપરના ઢાળ વિસ્તાર, ખાણ વિસ્તાર તેમજ સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં છે પાણી ભરાઈ ગયા છે। મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની મસ્ત મોટી વાતો કરવામાં આવી છે, આ વાતોને પહેલા વરસાદે ત્યાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે। છેલ્લા 24 કલાકમાં અંદાજે 2.5 થી 3 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે। આ સામાન્ય વરસાદમાં તે શહેરના અનેક વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર થાન સુરેન્દ્રનગર રોડ પર ખાખરાળી ચોકડી પાસે નાળું બેસી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને થાનમાં ભારે વરસાદને કારણે નાળા નીચે પાણીનો પ્રવાહ વધતા નાળું બેસી ગયું હતું, તો સદનસીબે કોઈ જાનહાનિ નહીં અને થાનને સુરેન્દ્રનગર સાથે જોડતા મુખ્ય રસ્તા પરનું નાળું બેસી જતા સિરામિક ઉદ્યોગ સહિતનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદથી શહેરનો રિવરફ્રન્ટ રોડ પાણીમાં ગરકાવ થયો છે। સુરેન્દ્રનગર શહેરનો મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સમગ્ર રિવરફ્રન્ટ રોડ પર અંદાજે 1.5 ફૂટથી વધારે પાણી ભરાઈ ગયા છે। રિવરફ્રન્ટ રોડની બંને સાઈડનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। તો સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। વસ્તડી નજીક કોઝવે ધોવાઈ ગયો છે અને વઢવાણના વસ્તડી ગામે કોઝવે ધોવાયો તો 10 થી વધુ ગામને જોડતો કોઝવે ધોવાઈ ગયો છે। તો ભોગાવો નદીમાં પાણીની આવક વધતા પાણી કોઝવે પર ફરી વળ્યા છે અને વસ્તડી સહિતના અંદાજે 10 થી વધુ ગામને હાઈવે સાથે જોડતો કોઝવે ધોવાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। સુરેન્દ્રનગરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભોગાવો નદીમાં ધસમસતા પાણીના પ્રવાહ જોવા મળી રહ્યા છે, જેના કારણે જે કોઝવે છે તે ધોવાઈ ગયો છે, તો કોઝવે ધોવાઈ જતા જે વાહન ચાલકો છે ત્યાંથી પસાર થતા લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પૂર્વ કચ્છના વાગડમાં વરસાદનું આગમન થયું છે। વાગડ વિસ્તારમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। રાપરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, તો વાગડ પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો પૂર્વ કચ્છના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાગડ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, તો સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે, તો સતત 4 દિવસથી અહીંયા પૂર્વ કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, સતત 4 દિવસથી વરસાદ, અત્યારે કયા પ્રકારનું વાતાવરણ? જી ચોક્કસથી વાત કરું તો આજે સવારથી જ સમગ્ર કચ્છ જિલ્લામાં છે વાદળછાયું અને વરસાદી વાતાવરણ છે તે સર્જાયું હતું, તો તેને લઈને જે વાગડ વિસ્તાર છે તેમાં સતત આજે ચોથા દિવસે બપોરના સમયે છે તે વરસાદી માહોલ જામ્યો છે।
રાપરના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે ત્યાં પાસે વરસાદી માહોલ જામ્યો છે, જેમાં ખેંગારપર છે, પ્રાગપર છે સહિત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ છે તે વરસી રહ્યો છે. વાગડ પંથકમાં જે વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો કચ્છના આ દ્રશ્યો કે જ્યાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રિપેરિંગ ચાલુ હોય ડેમનું ક્રેસ્ટ લેવલ જાળવી રાખવા પાણી ઓવરફ્લો થવાથી 29 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. તો ઉપરવાસમાંથી પાણીની આવક થતાં રિપેરિંગ હેઠળ રહેલ મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં 3977 ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે 1170 ક્યુસેક પ્રવાહ પાણીની જાવક થઈ છે. તો મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ તેમજ ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર, ખીજડીયા, માનસર, નવા સાદુલકા, જૂના સાદુલકા તેમજ ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ તેમજ જૂના નાગડાવાસ, સોખડા, અમરનગર તેમજ માળિયા મિયાણા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, સોનગઢ, વીરવિદરકા, માળિયા મિયાણા, હરિપર અને ફતેપર ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી હળવદથી સરા વચ્ચે દિઘડિયાની નદી 2 કાંઠે વહેતી થઈ છે. હળવદના શક્તિધામ દિઘડિયા નજીક બ્રાહ્મણી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. દિઘડિયા તેમજ આજુબાજુના ગામ થયા છે સંપર્ક વિહોણા. ઉપરવાસમાં રાત્રિના સમયે સારો વરસાદ થતા બ્રાહ્મણી નદીમાં 3 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. તો પુલ ઉપર 3 ફૂટ પાણી જતા વાહન ચાલકો પરેશાન બન્યા છે. હળવદ સરાને જોડતો રસ્તો સંપૂર્ણ અત્યારે બ્લોક થઈ ગયો છે. ભારે પવન અને કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ હળવદ પંથકમાં જોવા મળ્યો છે. મોરબીમાં વરસાદ બાદ રોડ રસ્તાની સ્થિતિ બગડી ગઈ છે. શહેરના લાથી પ્લોટ વિસ્તારમાં મુખ્ય રસ્તા પર કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મનપાએ ભૂગર્ભ ગટરનું કામ કર્યા બાદ પાકો રસ્તો ન બનાવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બોલેરો અને ક્રેન જેવા વાહનો કીચડમાં ફસાઈ જ ગયા છે. ત્યારે જાગૃત નાગરિકે વિડીયો બનાવી વ્યથા વ્યક્ત કરી છે. તો કીચડનું સામ્રાજ્ય જામ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. પાકો રસ્તો ન બનાવતા હવે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આ વિડીયો બનાવી જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી પોતાની વ્યથા વ્યક્ત કરવામાં આવી છે. યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદી માહોલમાં ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે. વાદળોની ફોજ વચ્ચે મેઘરાજાનું આવન જાવન થતા હળવા ભારે ઝાપટા સાથે વરસી રહ્યો છે વરસાદ, અને તેમ છતાં ભગવાનના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા છે. યાત્રાધામ પાવાગઢના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને તેમ છતાં પણ ભક્તોનું મહેરામણ જોવા મળી રહ્યું છે.